વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ ક્લાસની અંદર આપણે પાંચ પદાર્થોના અવિશોષણની ચર્ચા કરી. આજે વાત કરવાની છે પાચન તંત્રની અનિયમિતતા વિશે, એટલે કે પાચન માર્ગ સાથે સંકળાયેલી ખામીઓની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ પાચન માર્ગની અંદર આપણને જે દાળ અને બળતરાની અનુભૂતિ થાય છે. ક્યારે પાચન માર્ગની અંદર ચેપ લાગે છે, તો આ ચેપ થવાના મુખ્ય કારણોની અંદર વાયરસ અને બેક્ટેરિયા આવે છે. એટલે કે પાચન માર્ગની જે અનિયમિતતાઓ છે એમાં સૌપ્રથમ જે ખામી સર્જાય છે અથવા તો જે એની અંદર ચેપ લાગે છે, જેને કહી શકીએ પાચન માર્ગમાં થતો ચેપ, તો આ થવાનું કારણ હોય છે બેક્ટેરિયા તથા વાયરસ. સાથે સાથે પાચન માર્ગમાં જે જીવન ગુજારે છે, એટલે કે એમને શું કહેવામાં આવે છે, તો એમને કહેવામાં આવશે પરોપજીવી. તો જે પરોપજીવીઓ પાચન માર્ગની અંદર જીવન ગુજારે છે, એટલે કે પટ્ટી કૃમિ જે સમુદાય છે, અંકુશ કૃમિ છે, ગોળ કૃમિ છે, બરાબર, પૃથુ કૃમિ છે, તો આ બધા જે સમુદાયના સજીવો છે જે પરોપજીવી સ્વરૂપે પાચન માર્ગમાં પોતાનું જીવન જીવે છે, આ સજીવો પણ ક્યારેક પાચન માર્ગમાં થતા ચેપના કારણો બની શકે છે. આપણે યાદ રાખવાનું છે પાચન માર્ગના પહેલી અનિયમિતતામાં જે ચેપ જોવા મળે છે વાયરસ, બેક્ટેરિયા તથા આવા પ્રકારના કૃમિઓની મદદથી જોવા મળે છે. એ પછીની જે ખામી છે એ છે પીળીઓ. તો પીળીઓ થવાનું પાચન માર્ગના રિલેટેડ રોગ છે. પીળીઓ થવાનું કારણ છે યકૃત અસરગ્રસ્ત થવું. અહીંયા ખાસ યાદ રાખજો કે કયા રોગ કયા અંગના અસરથી થાય છે. તો પીળીઓ થવાનું કારણ છે યકૃતનું અસરગ્રસ્ત, અને યકૃત દ્વારા જે પિત્ત ક્ષારોનું નિર્માણ કરવામાં આવે છે. કયા કયા છે, તો બિલી, રૂબિન તથા બિલી વર્ણ. જ્યાં બિલીરુબિન અને બિલીવર્ડિન છે, આ પિત્તક્ષારનો જ્યારે શરીરમાં એટલે કે શરીરના અંગોમાં ભરાવો થાય છે, તો એવી અસરના લીધે આપણા શરીરની જે ત્વચા તથા જે આંખોનો રંગ છે એ પીળાશ પડતો થાય છે. તો આવા પ્રકારની ખામીને પીળિયા તરીકે ઓળખવામાં આવે છે. યાની કે પીળીઓ યકૃતથી થતો રોગ છે, જેમાં પિત્તક્ષારનો ભરાવો થાય છે, જેથી ત્વચા અને આંખોનો રંગ પીળાશ પડતો થશે, જેને પીળિયા તરીકે ઓળખવામાં આવે છે. એ પછીની જે ખામી છે એ છે ઉલટી થવું. ઉલટીની જે ઘટના છે, આ ઉલટીની ઘટના દરમિયાન જે પણ ખોરાક આપણે લીધેલો છે, આ ખોરાક જે જઠરમાં છે, તો જઠરમાં રહેલા ખોરાકનું મુખ દ્વારા બહાર આવવાની ઘટના, યાની કે જે ખોરાક જઠરમાં છે, આ જઠરમાંથી ખોરાકને મુખ દ્વારા બહાર આવવાની જે ઘટના થાય છે એને શું કહેવામાં આવે છે, ઉલટીની ઘટના. અને આ ઉલટી થવાનું જે કેન્દ્ર છે, બરાબર, કે ઉલટીની જે ઘટના છે એનું નિયમન છે એ મગજમાં આવે લંબ મજ્જાનો ભાગ. મગજની અંદર ત્રણ ભાગો પડશે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ, જે પછીના પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. એમાં રહેલા લંબ મજ્જાની અંદર આપણને ત્યાં ઉલટીના કેન્દ્રો આવેલા છે, અને આ ઉલટીના કેન્દ્રો દ્વારા આ ઉલટીની ઘટનાનું નિયમન થાય છે. યાની કે મગજ દ્વારા આ ઘટનાનું નિયમન થતું હોવાથી આપણને ઉલટી થવાની હોય તો ઉલટી સમયે પહેલેથી બેચેનીની અનુભૂતિ થાય છે. બરાબર, તો આ ઘટનાનું જે નિયમન છે એ મગજથી થાય છે, એટલા માટે આપણને પહેલેથી જ આની અનુભૂતિ થઈ જાય છે કે આપણને ઉલટી થવાની છે. બરાબર, તો ઉલટી થવાનું કારણ
ગતિ અસર હોઈ શકે છે. શા માટે ઉલટી થાય છે? તો ક્યારેક આ ઉલટી થવાના જો કારણની વાત કરીએ તો આની અંદર ગતિ અસર, અચાનક આપણે કોઈ સ્થિતિમાં છીએ ને ત્યાંથી કોઈ આપણી સ્પીડમાં બદલાવ આવે છે, બરાબર, કોઈ વધારે સ્પીડથી આપણે જઈએ છીએ તો કોઈ ગોળ ગોળ ગતિ કરી રહ્યા હોય છે, તો જે ગતિની અસર છે એના લીધે ક્યારેક ઉલટી થાય છે. ક્યારેક વિષ અસર પણ આના અંદર જવાબદાર હોય છે. વિષ અસર યાની કે જ્યારે ખોરાકની અંદર કોઈ ઝેર જેવું લાગે, બરાબર, શરીરને એવું લાગે કે ખોરાકમાં ઝેરી પદાર્થો છે, તો શરીર આપણું એ ખોરાકને બહાર કાઢવાની કોશિશ કરશે, જે ઉલટી દ્વારા જઠરમાં રહેલા ખોરાકને બહાર ત્યાગ કરશે. તો ગતિ અસર અને વિષ અસરના લીધે લંબમજ્જામાં રહેલા ઉલટીના કેન્દ્રો મારફતે જઠરમાં રહેલા ખોરાકને મુખ દ્વારા બહાર કાઢવામાં આવે તો આ ઘટનાને કહેવામાં આવે છે ઉલટીની ઘટના. એ પછીની જે ખામી છે પાચન માર્ગ સાથેની, ઉલટી પછી આપણને જોવા મળે છે કબજિયાતની ખામી. તો કબજિયાત કોને કહેવામાં આવે છે? તો કબજિયાતની અંદર જ્યારે પાચન માર્ગની અંદર અનિયમિતતા થાય છે, બરાબર, એટલે કે કબજિયાતમાં પાચન માર્ગની અનિયમિતતાને કારણે જે મળ છે, આ જે મળ એ મળાશયમાં ભરાઈ રહે છે. યાની કે પાચન માર્ગ નિયમિત કાર્ય ન કરતું હોય તો મળ એ મળાશયમાં ભરાઈ રહે છે અને મળનો મળાશયમાં જે ભરાવો થાય છે, આ ભરાવાને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ, બરાબર, એટલે કે મળનો ત્યાગ થતો નથી તો એને કહેવામાં આવે છે કબજિયાત. એ પછીની અનિયમિતતા છે ઝાડા. તો ઝાડા થાય છે તો શું થાય છે? તો મળમાં પ્રવાહિતાનો વધારો થાય છે. જ્યારે મળની અંદર વધારે પડતા પ્રમાણમાં પ્રવાહી બહાર નીકળે છે તો એને શું કહેવામાં આવે છે? ઝાડા. અને આ ઝાડા થવાનું કારણ શું છે? તો અહીંયા મોટા આંતરડાનું વારંવાર અનિયમિત હલન ચલન. તો જ્યારે મોટું આંતરડું પોતાની નિયમિત ગતિની જગ્યાએ અનિયમિત હલનચલન દર્શાવે છે, જેના લીધે પાચન માર્ગની અંદર મોટા આંતરડામાં જે પાણીનું શોષણ થાય છે એની જગ્યાએ શોષણમાં ઘટાડો થશે અને જે પ્રવાહી સ્વરૂપનું મળ છે એ સખત મળ સ્વરૂપે બનવાની જગ્યાએ પ્રવાહી સાથે જ મળાશય દ્વારા મળ સ્વરૂપે ત્યાગ પામે છે. યાની કે અહીંયા જે ઝાડા છે મળમાં પ્રવાહિતાનો વધારો કરશે, જે મોટા આંતરડાની ખામીના લીધે થશે. એટલે કે મોટા આંતરડાની અનિયમિત ગતિ, જેનાથી શું થશે? તો કે અભિશોષણમાં ઘટાડો થશે અને અભિશોષણમાં થતો ઘટાડો એ શરીરની શક્તિમાં ઘટાડો કરશે, જેથી આપણને કમજોરી પણ અનુભવાશે. તો અહીંયા બંનેમાં થોડો તફાવત ખાસ યાદ રાખજો. કબજિયાત એ પણ પાચન માર્ગની અનિયમિતતા છે, પરંતુ પાચન માર્ગના લીધે અનિયમિતતાથી મળાશયમાં મળનો ભરાવો થઈ જશે. જ્યારે ઝાડાની અંદર પાચન માર્ગની જ અનિયમિતતા છે, પરંતુ એની અંદર મોટા આંતરડાના અનિયમિત હલનચલનથી પ્રવાહ એટલે કે મળમાં પ્રવાહિતાનો વધારો થાય છે. તો એને શું કહેવામાં આવે છે? ઝાડા કહેવામાં આવે છે. એ પછીની પાચન માર્ગની ખામી છે જેને કહેવામાં આવે છે અપચો. અપચો યાની કે પાચન ના થવું, ખોરાકનું પાચન ના થાય અને પાચન માર્ગમાં જ ખોરાક અપાચક એટલે કે અપાચિત ખોરાક ભરાઈ રહે છે, તો એને કહેવામાં આવે છે અપચો. તો અપચો થવાનું કારણ શું છે? તો કયા કારણસર થશે? તો કે જ્યારે પાચન માટે, બરાબર, પાચનની ક્રિયા આપણે જ્યારે જોઈએ તો પાચન માટે ઉત્સેચકોની જરૂર હોય છે અને જો આ ઉત્સેચકોનું પૂરતા પ્રમાણમાં સ્ત્રાવ થતો નથી તો ખોરાકનું પૂર્ણ પાચન થશે નહીં. એ સમયે આપણને અપચા જેવી ઘટના જોવા મળશે. તો પહેલું કારણ કહી શકીએ ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ.
હવે ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ હોય તો એ સમયે આપણને અપચો જોવા મળશે. આ સિવાય ક્યારેક આપણે વધારે પડતું ભોજન લઈ લઈએ છીએ, વધારે ભોજન કરીએ એ સમયે પણ આપણને અપચા જેવી સ્થિતિ લાગે. ક્યારેક વધારે તૈલી ખોરાક અથવા તો મસાલાદાર ખોરાક લેવામાં આવે તો એ સમયે પણ આપણને અપચા જેવી ઘટના જોવા મળે છે. એટલે કે વધારે ભોજન થાય, વધારે તેલવાળો અથવા મસાલાદાર ખોરાક હોય જો મસાલાદાર ખોરાક હોય તો આ સમયે આપણું પાચન તંત્ર ખોરાકનું સંપૂર્ણ પાચન કરી શકતું નથી. પૂરતા પ્રમાણમાં પાચન ન થાય તો એ સમયે જે ખામી સર્જાય છે એને કહેવામાં આવે છે અપચો. તો આ છે પાચન માર્ગને સંગત ખામી. એ પછીની જે ખામી છે એને કહેવામાં આવે છે PEM. જેનું નામ યાદ રાખવાનું છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. એટલે કે પ્રોટીન ઊર્જા કુપોષણનો રોગ છે. પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રોટીન ઊર્જા કુપોષણ. તો જ્યારે આ રોગ નાના બાળકોની અંદર વધારે જોવા મળે છે, બરાબર. બાળક અને શિશુમાં આ રોગ જોવા મળશે કે જ્યારે આ બાળકોને નાનપણની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક ના મળે અથવા તો પૂરતા પ્રમાણમાં કેલરી વાળો ખોરાક મળતો નથી. તો જ્યારે બાળકની અંદર પ્રોટીન અને કેલરી મૂલ્યની ઉણપ જોવા મળે છે તો એ સમયે એ જે કુપોષણનો શિકાર બને છે એને કહેવામાં આવે છે પ્રોટીન ઊર્જા કુપોષણનો રોગ. અને આ રોગ ક્યારે જોવા મળે છે? તો જ્યારે એક બાળક નાનું હોય અને એને માતાનું દૂધ મળતું નથી, તો માતાના દૂધની અંદર રહેલું પ્રોટીન મૂલ્ય એને ના મળે, એની જગ્યાએ ઓછા પ્રોટીન વાળો અને ઓછા કેલરી વાળો કોઈ બહારનો બીજો ખોરાક મળે છે જેની અંદરથી એના શરીરની પ્રોટીન અને ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ થતી નથી. તો આવી સ્થિતિમાં પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનનો શિકાર બની શકે છે. બીજી કન્ડિશન જોઈએ તો જ્યારે એક શિશુ નાનું હોય અને માતા ફરી બીજી વાર ગર્ભ ધારણ કરે છે તો નાના બાળકને માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને બહારનો ખોરાક જો યોગ્ય ન હોય તો એવી સ્થિતિમાં પણ પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનનો શિકાર બની શકે છે. બરાબર. કોઈ એવી સ્થિતિ છે દેશની કે જ્યાં કોઈ યુદ્ધની સ્થિતિ છે, જ્યાં રાજકીય ગડબડો છે, કોઈ કારણસર ત્યાં પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો નથી, અથવા કોઈ દેશની અંદર વધારે પડતા પ્રમાણમાં દુષ્કાળ પડે છે, બરાબર. દુષ્કાળની સ્થિતિ જ્યારે હોય છે, સુકાની સ્થિતિ, તો એ સમયે પૂરતા પ્રમાણમાં એનર્જી મૂલ્ય ધરાવતા ખોરાકો મળતા નથી. તો આવી સ્થિતિની અંદર પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન જોવા મળે છે. તો આ સ્થિતિ પહેલાના સમયની અંદર, એટલે કે એકવાર બાંગ્લાદેશની અંદર જ્યારે બાંગ્લાદેશની આઝાદીની લડત હતી તો બાંગ્લાદેશમાં આઝાદીની લડત સમયે પણ આ ખામી આ દેશની અંદર જોવા મળે. ઇથોપિયામાં 80ના દાયકામાં દુષ્કાળના કારણે આપણને આ પ્રકારની પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનની ખામી જોવા મળે છે. અને અત્યારના એશિયાના ભાગો, આફ્રિકાના ભાગો, જે અમેરિકાના દેશો છે, જ્યાં હજુ અલ્પ વિકસિત દેશો છે, જ્યાં વિકાસ થયો નથી સારો, તો એવા દેશોની અંદર અત્યારે પણ પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનની સ્થિતિ જોવા મળે છે. ત્યાં નાના બાળકો અને શિશુઓને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ઊર્જા ધરાવતો ખોરાક મળતો નથી, જેથી ત્યાં આ PEMની ખામી, પ્રોટીન ઊર્જા કુપોષણની સ્થિતિ જોવા મળે છે. જેના લીધે બાળકોમાં બે પ્રકારની ખામીઓ સર્જાય છે, જેને કહેવામાં આવે છે મરાસ્મસ અને ઓસ્ટિયોપોરોમિયા.
તો પીએમ ના લીધે મરાસમસ અને કુશુકોની સ્થિતિ બાળકમાં જોવા મળશે. મરાસમસ એ 1 વર્ષથી નાના બાળકમાં જોવા મળે છે, જ્યારે કુશુકોર એ 1 વર્ષથી મોટા બાળકમાં જોવા મળશે. બરાબર. જે મરાસમસ છે એમાં જ્યારે બાળકને પ્રોટીન ઓછું મળે તથા ઉર્જા ઓછી મળે, એટલે કે કેલરી ઓછી મળે. બરાબર. પ્રોટીન અને ઉર્જા ઓછી મળે છે. ઉર્જાને આપણે કહી શકીએ કેલરી યુક્ત ખોરાક ઓછો મળે. તો પ્રોટીન અને કેલરી યુક્ત ઓછો ખોરાક મળે તો આવા સ્થિતિમાં મરાસમસ થાય છે. જ્યારે કુશુકોની અંદર થોડું ડિફરન્સ છે, જેમાં પ્રોટીન ઓછું મળતું હોય, બરાબર, અને કેલરી પૂરતા પ્રમાણમાં મળતી હોય. તો જો બાળકને પ્રોટીન ઓછું તથા ઊંચી કેલરી મળી રહેતી હોય તો આવી સ્થિતિમાં આપણને કુશુકોની સ્થિતિ જોવા મળે છે. તો બાળકની અંદર આ ઓછા પોષણના લીધે જે સ્થિતિ સર્જાય છે, જેમાં મરાસમસમાં આપણને બાળકનો જે વિકાસ છે એ રૂંધાતો જોવા મળશે. એટલે કે બાળકનો વૃદ્ધિ તથા વિકાસ અટકશે. બાળકની અંદર સ્નાયુમાં બગાડ આવશે. એમના જે અંગો છે આ અંગો શુષ્ક પડશે તથા પાતળા બનશે. જે ત્વચા છે આ એ જે ત્વચા છે એ પણ શુષ્ક બનશે અને કરચલી યુક્ત બનશે. તો આવા પ્રકારની ખામીઓ સર્જાશે. જ્યારે બાળકનો વિકાસ અને વૃદ્ધિ પૂર્ણ થઈ જાય તો એમની માનસિક સ્થિતિ પણ નબળી પડશે. એટલે કે માનસિક રીતે બાળક કેવા હશે? નબળા હશે. તો આવા પ્રકારની ખામીઓ આપણને મરાસમસની અંદર જોવા મળે છે. અને કુશુકોની અંદર પણ આ જ પ્રકારે મરાસમસની જેમ મરાસમસને સમાન જે સ્નાયુનો બગાડ જોવા મળશે તથા એની અંદર મગજનો વિકાસ રૂંધાશે. વિકાસ તથા વૃદ્ધિ રૂંધાશે. બાળકના જે ઉપાંગો છે યાની કે જે શરીર છે એ કેવું બનશે? પાતળું બનશે. તો મરાસમસના જેવા સમાન લક્ષણો પણ કુશુકોરમાં જોવા મળે છે અને અમુક લક્ષણો જે મરાસમસથી કુશુકોરમાં ભિન્ન છે, જેવા કે અહીંયા પ્રોટીન ઓછું છે એના લીધે સ્નાયુનો બગાડ અને શરીર પાતળું બનશે, પરંતુ ઊંચી કેલરીના લીધે ત્વચાની નીચે ચરબીનો ભરાવો થશે અને ક્યારેક સોજાની સ્થિતિ પણ જોવા મળે છે. તો આ બે ખામીઓ છે જે પ્રોટીન ઉર્જા કુપોષણના લીધે થાય છે. ફરી એકવાર જોઈ લો. પ્રોટીન ઉર્જા કુપોષણ પરથી તમને એમસીક્યુ બનાવવામાં આવે છે, જેની અંદર પ્રોટીન ઉર્જા કુપોષણમાં ક્યારે આ સ્થિતિ સર્જાય છે? તો રાજકીય ગડબડો દુષ્કાળની સ્થિતિમાં, જ્યારે પ્રોટીન અને ઉર્જા ધરાવતો પૂર્ણ ખોરાક બાળકોને મળતો નથી, જેની સ્થિતિ બે જગ્યાએ પહેલા પણ આપણને જોવા મળી છે અને અત્યારે પણ ઘણા બધા અલ્પવિકસિત દેશોની અંદર આ પ્રકારની ખામી છે, જેમાં બાળકની અંદર મરાસમસ અને કુશુકોની સ્થિતિ ઉત્પન્ન થાય છે. મરાસમસ અને કુશુકોમાં ભિન્નતા શું છે અને સમાનતા શું છે યાદ જોવાનું છે. બંને પીએમ પ્રકારની ખામીઓ છે, પરંતુ મરાસમસ એ 1 વર્ષથી નાના બાળકમાં થશે, કુશુકોર એ 1 વર્ષથી મોટા બાળકમાં થશે. મરાસમસની અંદર પ્રોટીન અને કેલરી ઉર્જા બંને ઓછા પ્રમાણમાં મળે છે, જ્યારે કુશુકોરની અંદર પ્રોટીન ઓછું અને કેલરી વધારે મળે છે. તો આવી સ્થિતિમાં કુશુકોરની સ્થિતિ સર્જાય. મરાસમસ અને કુશુકોની અંદર મુખ્યત્વે લક્ષણો સમાન હશે, જેવા કે વૃદ્ધિ વિકાસ અટકશે બાળકનો, બરાબર, કદ નાનું રહેશે, ઉપાંગો એટલે કે શરીર પાતળું રહેશે, ત્વચા શુષ્ક અને કરચલી વાળી બનશે, સ્નાયુઓમાં બગાડ આવશે, સાથે સાથે મગજનો વિકાસ પણ અલ્પ વિકસિત રહી જશે, એટલે કે મગજનો જે સ્થિતિ છે એ નબળી પડશે. અને એવી જ સ્થિતિ કુશુકોરમાં પણ જોવા મળશે. સ્નાયુઓનો બગાડ, મગજની સ્થિતિ નબળી પડવી, બરાબર, શરીર પતલું રહી જવું. પરંતુ કુશુકોરમાં મરાસમસથી ભિન્ન લક્ષણો પણ જોવા મળે છે, જેવા કે
ત્વચાની નીચે ચરબીનો ભરાવો થશે, જે વધારે પડતી કેલરી મૂલ્યનો ખોરાક છે એના કારણે, અને સોજાની સ્થિતિઓ પણ જોવા મળે છે. તો આ વાત કરી પાચન તંત્રની અનિયમિતતાઓની, જેની અંદર અલગ અલગ રોગ અને થવાના કારણો આપ્યા છે, જે આપણે યાદ રાખવાના છે. અને આની સાથે અહીંયા પાચન અને અભિશોષણ પ્રકરણ પૂર્ણ થાય છે.